હું આજે આવી ગયો છું એક મૂવીના ટ્રેલર લોન્ચમાં, જે મૂવીનું નામ છે જય માતાજી લેટ્સ રોક, અને એમના મુખ્ય કલાકારો અત્યારે આવી ગયા છે. અને હવે આગળ બધાને એક એકને મળશે. જે બા છે, બા જે એમનું મેન રોલ છે એમનો, એ બી આવી ગયા છે. જેમનું નામ છે એક છે, આ જે બાનો રોલ છે એમના નીલુ મેમ નામ છે એમનું, પછી વંદના મેમ છે, પછી ટીકુ સર છે, પછી શેખર સર છે. બધા મુખ્ય કલાકારો આવ્યા છે અને બધા ડાયરેક્ટરને બધાને મળશે. ડાયરેક્ટર બી છે કે પછી જેમ જેમ આગળ વધવાનું કે એમ એમ બધા આગળ વધ્યા. એક એક સોલો પોઝ આપીને બધાએ ફોટા પડાવ્યા એમના બધાના. બાએ બહુ મોજ કરાવી બધાને. પછી વંદના મેમે બધાને ખૂબ હસાવ્યા ત્યાં. મેમ બી બધાને હસાવતા હતા. તો ગ્રુપમાં કર્યા, બધાના વિડીયો લીધા, ફોટો લીધા. અને પછી અમે ટ્રેલર લોન્ચની તૈયારી જ હતી અને મલ્હારભાઈની પછી એન્ટ્રી થઈ. મલ્હારભાઈ અને પૂજા મેમ આવ્યા, એટલે આપણો આમ તો પૂજા ભાભી જ કહેવાય. મલ્હારભાઈ આવ્યા, પૂજા ભાભી આવી ગયા. અને પછી અંદર એમની એન્ટ્રી થઈ. ડાયરેક્ટરને મળ્યા, બધાને મળ્યા. પછી અંદર ગયા. એ મલ્હારભાઈ છે આપણે પેલા દાદીને મળ્યા, પૂજા મેમને મળ્યા, બધાએ વાતો કરી એમને. અને પછી આપણે પછી ફોટોગ્રાફી ચાલુ કરી મલ્હારભાઈની. થોડા વિડીયો લીધા, ફોટોસ લીધા. પછી દાદી જોડે બી એમને બોલાવીને પછી ફોટોગ્રાફી કરી, વિડીયોગ્રાફી કરી. અને પછી પૂજા મેમનો બી થોડો વિડીયો ને એવું લીધો અમે. બસ ચાલુ એમનું કામકાજ. એ બી મલ્હારભાઈના મૂવીના ટ્રેલર લોન્ચમાં જોડે આવે છે. પછી આવ્યા વ્યોમા મેમ. વ્યોમા નામ એટલું બધું એવું છે ને, બોલતા નહીં આવડતું. વ્યોમા મેમ જે લીડ રોલમાં બી છે મલ્હારભાઈની જોડે મૂવીમાં. ટ્રેલર બહુ મસ્ત હોય, તમે જોઈ લીધું હશે અત્યાર સુધી તો આવી ગયું છે યુટ્યુબમાં. અને આમનું મૂવી આવવાનું છે 9 તારીખની આસપાસ. મૂવી 9 તારીખે લગભગ આવવાનું છે મૂવી. અને બધાના ટ્રેલર લોન્ચમાં બધાને બોલાવ્યા હતા. તો બધા એક એક કરી પહેલાં ઓફિસમાં ગયા, બધા બેઠા. પછી આવ્યા હેમાંગ દવે, હેમાંગભાઈ, રોનકભાઈ, પછી મલ્હારના લગભગ ફાધર હતા, એમને બધા મળ્યા. અને પછી એ બી ભાઈ મિટિંગમાં અંદર ગયા, ઓફિસમાં મિટિંગ કરી. અને પછી થોડું પત્યું. પછી પ્રેસ કોન્ફરન્સમાં જે અમુક એમને જે બોલવાનું હતું એ બધા પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યા. પછી આગળ જઈએ. બધા વાતો કરે છે, કોફી પીવે છે. વિચારી નતું કે બ્લોગ બનાવી, પછી આવા બધા શોર્ટ હતા એટલે પેલા મૂકી દઈએ અને બનાવી દઈએ. અને પછી બધી વાતો કરી અમને જોડે. વાવ. અને આ મૂવીથી બધા શું એક્સપેક્ટ કરી શકે? હસવાનો.
ના ના એટલે લોકોને ઓફકોર્સ એન્ટરટેનમેન્ટ તો મળવું જ જોઈએ એવું મનીષ સર અને અમારા સૌનો પ્રયત્ન હોય છે એટલે મજા આવવી જોઈએ ઇન્શોર્ટ એન્જોય કરવા જોઈએ અને એવી ફિલ્મ છે 100% મજા આવે વાવ બસ તો એ જ એક્સપેક્ટેશન છે નેક્સ્ટ સર એવું એક વખત ટીકુ સર છે સર કેવું લાગ્યું આ મૂવી માટે કામ કરો વાવ વાવ પછી વંદના મેમ છે હાવ આર યુ વાવ તમે મને ઓળખો છો હું તમને ઓળખું છું નાનપણથી તમને જોયા છે કેવું લાગ્યું આ મૂવી વિશે તમે શું કહેવા માંગો જે માનવ એન્ટરટેનમેન્ટ તો છે જ પણ એની સાથે એક બહુ જ સરસ એક મેસેજ પણ છે યુ નો તો હસતા હસતા એક સરસ સુંદર મજાનો મેસેજ આપી રહ્યા છે આ ફિલ્મ તો એ મેસેજથી ચેન્જ તમે એક્સપેક્ટ કરી રહ્યા છો ડેફિનેટલી થશે ડેફિનેટલી 100%. વાવ વ્યોમાજી છે હાય હાવ આર યુ તમે મારા કરતા આટલા લાંબા હતા મને ખબર નથી એટલે હવે મેં જે મગજમાં વિચારેલું હતું એ બધું આગળ પાર નહીં પડે How was it working for the movie? Lovely, yeah, lovely team, direction team, camera team, all the actors, બધા બહુ જ સરસ સુંદર મજા આવી ફિલ્મમાં કામ કરવાની અને આઈ એમ એક્સાઇટેડ કે લોકોની તેની જરૂર છે What can audience expect from this? લાઈક દે ઓલ સેડ એન્ટરટેનમેન્ટ એન્ડ રિફ્રેશમેન્ટ આઈ થિંક જ્યારે થિયેટરમાં જઈને લોકો એઝ અ ફેમિલી ફિલ્મ એન્જોય કરશે તો દે વિલ વેરી એન્ટરટેન અને એક સરસ સાંજ દે કેન સ્પેન્ડ ઓર whenever they prefer to watch the movie but I think it's going to be refreshing and entertaining. Wow. હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એક છે કેમ છો તમે હું મજામાં છું લાસ્ટમાં પણ મજામાં કારણ કે હું સાંભળ્યું છે કે શું સસલા અને કાનબારી વાત છે સ્લો માણસ વિન કરતો હોય છે What can we expect from this movie? Entertainment ના કહેતા entertainment તો મળી ગયું છે પણ તમારા માટે આ મૂવીનો સૌથી મેમોરેબલ પાર્ટ શું હતો અને ટ્રેલરમાં દેખાશે કે એના માટે મૂવી જોવું પડશે તો જોવું પડે ને ટ્રેલરમાં થોડું બધું સમજાય છે અને આઈ ડોન્ટ થિંક સો કે લોકો એટલા બધા ઇન્ટેલિજન્ટ હોય છે કે ફક્ત ટ્રેલર ત્યાંથી ઘણું સમજી જતા હોય તો ટ્રેલર ન ચાલતો બાકી એક સમય પડી મારે કે તમે એન્ટર કરતા એક વધારે હું ફિલ્મમાં નથી આવતો મને ખાલી કેમેરાની સામે આવું ગમે છે એક વાત કહું કરીને મારો શો છે વીટીવી ઉપર આવે છે તમે જોતા હશો ધ્યાનથી સાંભળજો હું તમને એક વાત કહું એ પૂછું એવું લુક ચેન્જ ખાલી એક્ટર્સ જ લુક ચેન્જ કરી શકે કે શું ના ના સવાલ જ નથી હવે કઈ બીજું ના એક્ટર જેવો લાગ્યો તમને લાગવો જોઈએ મને ગમશે मैं खुद एक्टिंग का ट्राई कर रहा हूँ डायरेक्शन मेरा हो गया ઓકે हाँ तो ડન છે તો પછી ટ્રેલર માટે એક્સાઇટેડ ને હું દેખાતો નથી હાઈટમાં થોડું ભગવાને ઓછું કરી દીધું પણ અવાજ વધારે કરી દીધો છે ઓકે પણ બહુ જ કામ કર્યું એટલે ટ્રેલર માટે બધા માટે કમ્ફર્ટેબલ સીટ્સ છે આ ટ્રેલર માટે તમે શું કહેશો અમેઝિંગ બહુ જ મજા આવી ટ્રેલર જોવાની અત્યારે જય માતાજી લેટ્સ રોક એનું ટ્રેલર આજે રિલીઝ થયું છે ઇટ્સ વેરી એન્ટરટેનિંગ બહુ જ અલગ જોનર દેખાઈ રહ્યું છે અને દાદીનું જે પાત્ર નિભાવી રહ્યા છે એ જોવાની ખૂબ જ મજા આવી તો મને લાગે છે કે આ ગુજરાતી ફિલ્મ એક અલગ ટાઈપની બની છે એટલે જરૂરથી જોવા જજો 9મી મે રિલીઝ થાય છે ખૂબ મજા આવશે તમને થેન્ક યુ really waiting for this. It's a very nice trailer. Forget the content and all, but the trailer part is very હાય હું છું વ્યોમા નાંદી મારી નેક્સ્ટ ફિલ્મ જય માતાજી લેટ્સ રોકનું ટ્રેલર જસ્ટ રિલીઝ થયું છે પ્લીઝ ટ્રેલર જોઈને કહો કે તમને કેવું લાગ્યું અને ફિલ્મ જોઈને કહેજો કે ફિલ્મ કેવી લાગી થેન્ક યુ ભાઈ સુપર ટ્રેલર બહુ જ મજા આવી બહુ ઘણા ટાઈમ પછી એક ફ્રેશનેસ મને દેખાઈ છે કોઈ ટ્રેલરમાં બધા જ કલાકારોનું કામ ગજબ લાગી રહ્યું છે વાર્તા અમેઝિંગ લાગી રહી છે દાદી ઇઝ વેરી વેરી ક્યુટ વેરી વેરી અમેઝિંગ સો હું તો બહુ જ રાહ જોઉં છું આપણે